રાધે રાધે. હું સુશ્રી આશાજુ આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો બ્રજ વૃંદાવનથી શ્રી બાંકે બિહારી લાલની પરમ કૃપાથી એવં અમારા શ્રી જગતગુરુતમ શ્રી કૃપાલુજી મહારાજજીની પરમ કૃપાથી આપના ગોકુળિયા ગોંડલ ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહના પારાયણ માટે આવેલ છું. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ આપ લોકોએ ઘણી બધી સાંભળી હશે. અલગ અલગ વક્તાઓની અલગ અલગ શૈલીઓ હોય છે. તો મારી પણ એક અલગ જ શૈલી છે. શ્રી જગતગુરુ કૃપાલુજી મહારાજની ફિલોસોફી ઉપર આધારિત મારી ભાગવતના પ્રવચનો હોય છે. તો આપ સૌ જો છે એ એકવાર જરૂર ત્યાં પધારીને અને એ જે તત્વજ્ઞાન છે એનો લાભ લેશો. શ્રીમદ ભાગવતમાં જ કીધું છે કે તત્વજ્ઞાન અગર હોય તો આજે નરકના અલગ અલગ આપણે વર્ણન આવે જ છે. પ્રેમાનંદજી મહારાજજી પણ કહે છે. તો એ નરકોમાંથી બચવા માટે સૌથી મોટું એક આધાર હોય તો એ તત્વજ્ઞાન છે. જો તત્વજ્ઞાન આપણને થઈ જાય તો આપણે એ નરક યાતનાથી બચી શકીએ છીએ. એ વિસ્તારથી હું આ 7 દિવસમાં સમજાવીશ કઈ રીતે થઈ શકે છે. સંસારમાં રહીને ભક્તિ આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ, કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ શકે છે અને ઇઝીલી કોઈ પણ કાર્યને આપણે કોઈ પણ કર્તવ્ય કર્મને વગર મૂકીએ આપણે સરળતાથી જે છે એ ભગવત પ્રાપ્તિ કઈ રીતે કરી શકીએ છીએ 7 દિવસમાં મારે એ જ જે છે એ વિસ્તારપૂર્વક સમજાવવાનું હોય છે. તો આપ સૌને ફરી હાર્દિક નિમંત્રણ છે કે આપ એ કથામાં જરૂર પધારો. સમસ્ત કોળી સમાજ રાજકોટ જિલ્લા આગેવાન શ્રી વિજયભાઈ જાદવ, વિપુલભાઈ જાદવ અને દીપકભાઈ ગોવાણી પણ પધારવાના છે. તો એમની સાથે જ આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જય શ્રી રાધે.